Hello, good morning, students. Let's we continue with the unit number 3. એની અંદર આપણે અત્યારે ચેપ્ટર જોઈ રહ્યા છીએ જોઈન્ટ સ્ટોક કંપની. અત્યારે આપણે એફબીઓનું ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનનું યુનિટ 3 ચલાવીએ છીએ. યુનિટ 3ની અંદર અત્યારે આપણે જોઈ રહ્યા છીએ જોઈન્ટ સ્ટોક કંપની. બે ચેપ્ટર છે આ યુનિટની અંદર, જોઈન્ટ સ્ટોક કંપની એન્ડ ધ કોઓપરેટિવ સોસાયટી. આપણે અત્યારે જોઈન્ટ સ્ટોક કંપની ઉપર છીએ. લાસ્ટ સેશનની અંદર વી હેવ ફિનિશ અપ વિથ ધ 10 કંપનીઝ. લાસ્ટ સેશનમાં આપણે 10 અલગ અલગ પ્રકારની કંપની જોઈ હતી. ચાર્ટર્ડ કંપની, રજિસ્ટર્ડ કંપની, સ્ટેચ્યુટરી કંપની, પ્રાઇવેટ કંપની, પબ્લિક કંપની, ડોમેસ્ટિક કંપની, ફોરેન કંપની, આવી રીતના આપણે અલગ અલગ પ્રકારની કંપનીઓ જોઈ હતી. એની અંદર 10 કંપનીઓ જોઈ હતી. આજે આપણે 11th ટાઈપથી સ્ટાર્ટ કરીએ છીએ. એટલે ગવર્મેન્ટ કંપની એટલે કે સરકારી કંપની. આની અંદર શું કહે છે? ગવર્મેન્ટ કંપની મીન્સ અ કંપની વિચ હોલ્ડ અ મેજોરિટી શેર, that means more than 51% of the shares of a private company. That means majority of the share held by either the central government or a state government. અહીંયા શું કહે છે? ગવર્મેન્ટ કંપની એવી કંપની હશે કે જેની અંદર 51% કરતાં વધારે શેર કોના હાથમાં હશે? ખાનગી માલિકોના હાથમાં નહીં, પણ કોના હાથમાં હશે? કેન્દ્રીય સરકાર, સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે કેન્દ્રીય સરકાર કાં તો સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે રાજકીય સરકારના હાથમાં હશે. કંપની ઇઝ એસ્ટાબ્લિશ્ડ વિથ ધ વ્યૂ ટુ સર્વ ધ સોશિયલ પર્પઝ. આવી જે ગવર્મેન્ટ કંપની હશે દે વિલ નોટ surely operate as a business for the purpose of earning the profit, but such government company operate for the welfare of the society, for the social purpose, to serve the society. ગવર્મેન્ટ કંપનીઓ જે હોય છે એ ખાનગી કંપનીઓની જેમ ખાલી ને ખાલી નફો કમાવાના હેતુથી ચાલતી નથી, પણ આવી કંપનીઓ સોસાયટીને, સમાજને સેવા પૂરી પાડવા, સમાજ કલ્યાણ માટે થતી હોય છે. આવી જે કંપની હોય છે, ગવર્મેન્ટ ક્યાં ઇન્ટરફિયરન્સ કરે છે? ગવર્મેન્ટ ક્યાં આવી કંપનીઓ, ગવર્મેન્ટ કંપનીઓ કોઈ છે વેર ધ પેબેક પીરિયડ ઇઝ ક્વાઇટ લોંગ and the capital investment is again quite high. Such kind of the companies are quite risky company, so the private owner don't want to invest in the same. આવી કંપનીઓ કેવી હશે? ગવર્મેન્ટ કંપની. ક્યાં ગવર્મેન્ટ પોતાનો હાથ ધરે છે? તે કે જ્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં મૂડીરોકાણની જરૂર છે અને પેબેક પીરિયડ એટલે કે નફો કમાવાનો સમયગાળો ખૂબ લાંબો છે, લાંબા ગાળે એમાં નફો થવાનો છે, અને કાં તો આની અંદર ખૂબ જોખમ છે. ત્યારે પ્રાઇવેટ, ખાનગી માલિકો આ વસ્તુ માટે રેડી થતા નથી. સો પ્રાઇવેટ ઓનર બેઝિકલી ટેક અપ ધ થિંગ્સ. ખાનગી માલિકોની જગ્યાએ અહીંયા ગવર્મેન્ટ એ વસ્તુ માટે હાથ ધરે છે. સો સ્ટ્રિક્ટ પ્રોવિઝન ઓફ ધ કંપનીઝ એક્ટ ઇઝ નોટ એપ્લિકેબલ ટુ સચ કાઇન્ડ ઓફ ધી કંપની. આવી કંપનીઓ, ગવર્મેન્ટ કંપનીઓ ખાલી ને ખાલી નફાના હેતુથી ચાલતી નથી. બરાબર છે? BSNL જોઈ લો, PGVCL જોઈ લો. સો આવી બધી કંપનીઓ ખાલી ને ખાલી નફાના હેતુથી ચાલતી નથી, પણ લોકોની સેવા પૂરી પાડવા માટે, લોકોના કલ્યાણ માટે આવી કંપનીઓ ચાલે છે. સો કંપની ધારો 1956 એને સ્ટ્રિક્ટલી એપ્લિકેબલ થતો નથી. બરાબર છે? ઇટ ઇઝ એક્ઝમ્પ્ટેડ એટલે એમાંથી બાકાત મળવું ફ્રોમ ધ સ્ટ્રિક્ટ પ્રોવિઝન. સ્ટ્રિક્ટ પ્રોવિઝન એટલે ખૂબ જ આકરી જોગવાઈ, ખૂબ જ સ્ટ્રિક્ટ પ્રોવિઝન્સ એટલે જોગવાઈ. બરાબર છે? એક્ઝમ્પ્ટેડ ફ્રોમ ધ સમ ઓફ ધ સ્ટ્રિક્ટ પ્રોવિઝન ઓફ ધ કંપની લો. કંપની ધારાની જે ચોક્કસ જોગવાઈઓ છે, સ્ટ્રિક્ટ પ્રોવિઝન્સ છે, એનાથી એને એક્ઝમ્પશન મળે છે. નેક્સ્ટ છે નોન ગવર્મેન્ટ કંપની. એટલે ઓલ ટુગેધર ડિફરન્ટ. આપણે જે જોયું એના કરતાં ઊંધું. આપણે ગવર્મેન્ટ કંપનીની અંદર શું જોયું હતું કે મેજોરિટી ઓફ ધ શેર હેલ્ડ બાય આઈધર ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર સ્ટેટ ગવર્મેન્ટ. તો અહીંયા નોન ગવર્મેન્ટ કંપની, બિન સરકારી કંપની એટલે કે કોના હાથમાં હશે? અહીંયા ખાનગી માલિકોના હાથમાં. અ કંપની વિચ ઇઝ રન, મેનેજ્ડ એન્ડ કંટ્રોલ્ડ બાય ઓનલી ધ પ્રાઇવેટ ઓનર. આવી કંપનીઓ કેવી હશે કે જેનું સંચાલન, જેના પર અંકુશ અને જેને નાણાં પણ કોણ પૂરા પાડે છે? ખાનગી માલિકો જ ખાલી. ખાનગી મૂડીથી આવી કંપનીઓ ચાલે છે, એને કહેવાય છે નોન ગવર્મેન્ટ કંપની.
નેક્સ્ટ આપણે છે હોલ્ડિંગ કંપની એન્ડ સબસિડરી કંપની. હોલ્ડિંગ કંપની એટલે મુખ્ય કંપની અને સબસિડરી કંપની એટલે ગૌણ કંપની. ધ કંપની વિચ કંટ્રોલ્સ ધ અનધર કંપની, the company which is controlling known as a holding company and another company is known as subsidiary company. The company which holds the majority of the share of the another company, the company which holds the shares known as a holding company and whose shares are held by the holding company, whose shares are held, it's known as subsidiary company. મુખ્ય કંપની અને ગૌણ કંપની. મુખ્ય કંપની કેવી કંપની છે કે જે કંપની શેર ખરીદનાર છે, મહત્તમ શેર ખરીદનાર છે, જેનો અંકુશ છે એ કંપની, જેનો અંકુશ છે, જેના પર નહીં પણ જેનો અંકુશ છે, જે મહત્તમ શેર ખરીદેલે છે એ મહત્તમ શેર ખરીદનાર કંપની મુખ્ય કંપની બને છે. અને જેના શેર ખરીદાણા છે, જેના પર અંકુશ છે, એ કંપની કેવી બની જાય છે? સબસિડરી કંપની, ગૌણ કંપની. Then the licensed company, the name itself suggests licensed company એટલે એવી કંપની કે જે ચલાવવા માટે તમારે લાયસન્સ લેવું પડે. સો બિફોર ફોલોઈંગ ધ પ્રોસિજર ઓફ ઇનકોર્પોરેશન ઓફ ધ કંપની they require to obtain the license from the government. કંપનીની સ્થાપનાની પ્રક્રિયા કરાવતા પહેલા, કંપનીની નોંધણી કરતા પહેલા, કંપની શરૂ કરવા માટે પણ અહીંયા લાયસન્સ ગવર્મેન્ટ પાસેથી લેવું પડે છે. સે ફોર એક્ઝામ્પલ ફાર્મા કંપની, દવા બનાવવાની કંપની, they require to obtain the license from the government. ગવર્મેન્ટ એ વસ્તુ અપ્રૂવ કરશે તો જ આગળ કંપનીની સ્થાપના થશે. કદાચ એવું બને કે કંપનીની સ્થાપના થઈ જાય પણ લાયસન્સ ન મળે તો ચાલશે ને. એટલે અહીંયા શું કરવું પડશે? બિફોર ફોલોઈંગ ધ ઇનકોર્પોરેશન પ્રોસેસ યુ રિક્વાયર ટુ ઓબ્ટેન ધ લાયસન્સ ફ્રોમ ધી ગવર્મેન્ટ. સ્થાપનાની પ્રક્રિયા ચાલુ કરતાં પહેલાં તમારે ગવર્મેન્ટ પાસેથી લાયસન્સ લેવું પડશે. વન મેન કંપની, એક વ્યક્તિ દ્વારા ચાલતી કંપની, વન મેન કંપની. સો અહીંયા શું કહેવામાં આવે છે કે 100% શેર્સ આર હેલ્ડ બાય અ સિંગલ ઓનર. સિંગલ શેર હોલ્ડર્સ ઇઝ ધેર, અધર શેર હોલ્ડર્સ આર ધેર બટ ધે આર ધ ડમી શેર હોલ્ડર્સ. અન્ય અહીંયા શું કહેવામાં આવે છે? કંપનીના તમામ પ્રકારના શેર એક જ વ્યક્તિઓ રાખે છે. અન્ય શેરધારકો છે પણ એ અન્ય શેરધારકો જે કંઈ છે એ લોકો શું કરશે? અન્ય શેરધારકો છે પણ એ કેવા હશે? ડમી મેમ્બર્સ. ખાલી ને ખાલી દે આર ધ મેમ્બર્સ ઓન પેપર. એ લોકો ખાલી ને ખાલી શેરધારક હશે પણ કાગળ ઉપર. બાકી એકચ્યુઅલમાં 1 ઇઝ રિસ્પોન્સિબલ ટુ કન્ટ્રીબ્યુટ 100% કેપિટલ. એક જ વ્યક્તિ 100% મૂડી પૂરી પાડવા માટે જવાબદાર છે. એક જ વ્યક્તિ શેર હોલ્ડર્સ હશે. સિંગલ પર્સન મેનેજ ધ બિઝનેસ. એક જ વ્યક્તિ ધંધાનું સંચાલન કરશે. ડિસિઝન પાવર લાઇઝ વિથ ધ સિંગલ પર્સન. એક જ વ્યક્તિ પાસે નિર્ણયનો અધિકાર હશે. અન્ય સભ્યો હશે પણ અન્ય સભ્યો કેવા હશે? ડમી મેમ્બર્સ. ખાલી એ પેપર ઉપર સભ્યો તરીકે છે પણ એકચ્યુઅલમાં ધે આર નોટ ધી મેમ્બર ઓફ ધી કંપની. મલ્ટીનેશનલ કંપની, મલ્ટી કલર્સ. મલ્ટી એટલે ઘણા, આપણે કહે છે મલ્ટી કલર્સ, ઘણા બધા કલર્સ. સો મલ્ટીનેશનલ એટલે કે ધ કંપની વિચ ઓપરેટ ઇન મોર ધેન વન નેશન. એક કરતાં વધારે દેશમાં ધંધો ચલાવતી હોય એવી કંપનીને આપણે કેવી કંપની કહેશું? મલ્ટીનેશનલ કંપની. સો એટલીસ્ટ એના 6 કન્ટ્રીઝની અંદર બિઝનેસ હોય છે. જે કઈ કંપની છે એ ફોરેનની અંદર ભલે રજિસ્ટર થઈ પણ એની 6 કન્ટ્રીની અંદર પોતાનો ધંધો ચલાવે છે. તો આવી કંપનીને કઈ કંપની કહેવાય છે? મલ્ટીનેશનલ કંપની. જે તે કન્ટ્રીમાં એની સ્થાપના થઈ છે એને એનો એક્ટ લાગુ પડે છે. જે તે દેશમાં એની સ્થાપના થઈ છે એને એનો એક્ટ લાગુ પડે છે. સો હિયર બાય વી હેવ કમ્પ્લીટેડ વિથ ધ ટાઈપ્સ ઓફ કંપની. અહીંયા આપણે શું કમ્પ્લીટ કર્યું? ટાઈપ્સ ઓફ કંપની. ફરી એકવાર આપણે જોઈ જઈએ છીએ ટાઈપ્સ ઓફ કંપનીની અંદર કે કંપની છે એ કેટલા પ્રકારની છે. સૌથી પહેલાં મેજર 3 પ્રકારની કંપની થશે. ચાર્ટર્ડ કંપની, સ્ટેચ્યુટરી કંપની એન્ડ રજિસ્ટર્ડ કંપની. 3 પ્રકારની મુખ્ય કંપની છે. ચાર્ટર્ડ કંપનીની અંદર કાંઈ નથી આવતું, સ્ટેચ્યુટરી કંપનીની અંદર પણ કાંઈ આવતું નથી, પણ રજિસ્ટર્ડ કંપનીની અંદર બીજી 5 પ્રકારની કંપની આવશે.
on the basis of liability, on the basis of number of member, on the basis of place, on the basis of control and others. Now, on the basis of liability, company again divided into three parts: limited liability, unlimited liability, and the company limited by guarantee. On the basis of number of member, company divided into two parts: private company, public company. On the basis of place, company divided into two parts: domestic company and the international company. On the basis of control, company divided into two parts: government company and the non-government company, holding company and subsidiary company. Others ની અંદર license company, one man company and the multinational company. ચલો, લાસ્ટ ટોપિક ઓફ ધીસ ચેપ્ટર, આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે ફોર્મેશન ઓફ કંપની. કંપનીની સ્થાપના કેવી રીતના થાય છે એની વાત કરવામાં આવે છે. ક્લિયર? સો કંપનીની સ્થાપના કરવા માટે તમારે પહેલું પગથિયું છે ટુ પ્રિપેર અ ડોક્યુમેન્ટ એન્ડ ફાઇલ વિથ ધ રજિસ્ટ્રાર. બધા પત્રકો બનાવો અને રજિસ્ટ્રારને આ બધા પત્રકો તમારે જમા કરાવવાના રહેશે. એમાં ફર્સ્ટ છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, જેને તમે ગુજરાતીમાં આવેદનપત્ર તરીકે ઓળખો છો. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આવેદનપત્ર. Memorandum of Association is the most important and the basic document of a company. આવેદનપત્ર એ કંપનીનું ઘણું મહત્વનું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે ઘણું મહત્વનું, અને બેઝિક ડોક્યુમેન્ટ એટલે કે પાયાનું પત્રક કંપનીનું ગણવામાં આવે છે. Memorandum of Association is considered as the most important and the basic document of company. It defines the power, scope and the range of the business activity. આવેદનપત્ર શું દર્શાવે છે? તે કે આવેદનપત્ર ધંધાની સત્તા દર્શાવતું, ધંધાની મર્યાદા દર્શાવતું પત્રક છે. So whatever the activity that you mention in the memorandum of association, only that activity company can carry on during the lifespan of the company. જે પ્રવૃત્તિઓ આવેદનપત્રની અંદર દર્શાવવામાં આવે છે એ જ પ્રવૃત્તિ કંપની પોતાના જીવનકાળ દરમિયાન હાથ ધરી શકે છે. So memorandum of association basically depict all the informations related to company and all the informations are divided into different clauses. આવેદનપત્રની અંદર કંપનીની તમામ પ્રકારની માહિતી દર્શાવવામાં આવે છે અને આ માહિતી અલગ અલગ ક્લોઝ એટલે કલમોમાં દર્શાવવામાં આવે છે. સેકન્ડ ડોક્યુમેન્ટ ધેટ they require to prepare એટલે કે આર્ટિકલ ઓફ એસોસિએશન. આવેદનપત્ર બની ગયું, એની અંદર બધી અલગ અલગ કલમો બનાવી લીધી. નેમ ક્લોઝ, નામની કલમ, ઓબ્જેક્ટ ક્લોઝ, હેતુની કલમ, રજિસ્ટર્ડ ઓફિસ ક્લોઝ, લાયબિલિટી ક્લોઝ, જવાબદારીની કલમ, સબસ્ક્રાઇબર ક્લોઝ, સ્થાપનાકારકોની કલમ. સો આ બધી અલગ અલગ કલમો બની જશે એટલે કલમોની અંદર કંપનીને લગતી માહિતીઓ દર્શાવવામાં આવશે. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ ઓફ ધી કંપની. કંપનીનું એ ખૂબ જ મહત્ત્વનું પત્રક અને પાયાનું પત્રક ગણવામાં આવે છે. ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ કોન્સ્ટિટ્યુશન્સ ઓફ કંપની. કંપનીના બંધારણ તરીકે એને ઓળખવામાં આવે છે. નેક્સ્ટ છે આર્ટિકલ ઓફ એસોસિએશન. એને તમે ગુજરાતીમાં કહો છો નિયમન પત્ર. The name itself suggests article of association, નિયમન પત્ર. It includes basically a list of rules and regulations which basically helpful to govern the internal management of the company. કંપનીના આંતરિક સંચાલનને લગતા નિયમોની યાદી એટલે નિયમન પત્ર. It basically defines the do's and don'ts of the company. શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ વસ્તુ દર્શાવવામાં અહીંયા આવે છે. એ દર્શાવતું પત્રક એટલે કયું પત્રક કહેવામાં આવે છે? નિયમન પત્રક ગણવામાં આવે છે. It basically defines the internal structure of the company. કંપનીનું આંતરિક સંચાલન દર્શાવતું એ પત્રક એટલે કયું પત્રક કહેવામાં આવે છે? નિયમન પત્રક. Required to prepare the rules and regulations related to the activity which the company have mentioned in the memorandum of association. કંપનીએ જે
આવેદનપત્રમાં દર્શાવેલી છે એ પ્રવૃત્તિને લગતા નિયમોની યાદી શેમાં દર્શાવવામાં આવશે? નિયમન પત્રકની અંદર. ઇટ ઇઝ ક્વાઇટ ઇઝી ટુ અલ્ટર. નિયમન પત્ર ગમે ત્યારે સરળતાથી બદલી શકાય છે. whereas memorandum of association is quite difficult to alter. આવેદનપત્ર બદલવું ખૂબ જ ડિફિકલ્ટ છે. નેક્સ્ટ છે એ આવે છે એગ્રીમેન્ટ. એગ્રીમેન્ટનો મતલબ થાય છે કરાર. સો અહીંયા શું કરવામાં આવે છે? એગ્રીમેન્ટ એટલે કે કરાર. અહીંયા ઇફ ધ કંપની ઓફર્સ એની પર્સન any directorship, that means if the company appoint the directors in that particular case, directors અને managing directors appoint કરે છે એની સાથેનો એનો કરાર હોય છે. So here the required to mention the declaration of director. declaration of director, declaration નો મતલબ છે જાહેરાત. ડિરેક્ટરનો મતલબ છે સંચાલક, સંચાલકીય જાહેરાત. here they required to mention that here they are acting as a director in a good faith. અહીંયા કંપની જ્યારે અપોઇન્ટ એટલે કે નિમણૂક કરવી, કંપની જ્યારે કોઈ સંચાલકની કે મેનેજિંગ ડિરેક્ટરની અપોઇન્ટમેન્ટ કરે છે, નિમણૂકી કરે છે, તો એની સાથે કરાર કરેલો છે એની યાદી અહીંયા દર્શાવવામાં આવે છે. Then the list of director એટલે કે સંચાલકીય યાદી. આની અંદર શું લખવામાં આવે છે? સો અહીંયા તમારે એક કન્સેન્ટ લેટર, કન્સેન્ટનો મતલબ શું છે? મંજૂરી લેટર લેવાનો આવે છે કે દે આર વિલિંગલી એક્ટિંગ એઝ અ ડિરેક્ટર એન્ડ દે વિલ ઓલ્સો પરચેઝ એન્ડ પે ફોર ક્વોલિફિકેશન ઓફ શેર. ક્વોલિફિકેશન ઓફ શેરનો મતલબ શું છે? લાયકાતના શેર. અહીંયા એ લોકોએ એવું દર્શાવવાનું રહેશે કે કેટલા સંચાલકો છે એ સંચાલકોએ મંજૂરી પત્રક આપેલા છે કે અહીંયા એ લોકો ઈચ્છાથી સંચાલક તરીકે જોડાયેલા છે, અને એક બાહેંધરી આપે છે કે એ લોકો દે વિલ સબસ્ક્રાઇબ ફોર ધ ક્વોલિફિકેશન ઓફ શેર. લાયકાતના શેર ખરીદી લેશે, એના ઉપર સબસ્ક્રાઇબ એટલે ભરણું ભરી દેશે. ક્લિયર? Then the declaration. declaration એટલે જાહેરાત. એટલે કે અહીંયા બધા ડોક્યુમેન્ટ્સ બની જશે, બધી પ્રોસેસ જે લીગલ ફોર્માલિટીઝ કાયદાકીય પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ જશે. ત્યાર પછી એક ડિક્લેરેશન્સ કરવામાં આવશે. કોઈ પણ વ્યક્તિ એક જાહેરાત કરશે. તો કહે કે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટનો એડવોકેટ હોય તો એ લોકો કરશે, કોઈ સેક્રેટરી કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તો એ લોકો છે, એ લોકો અહીંયા આરઓસીમાં એટલે કે રજિસ્ટર્ડ ઓફિસ ઓફ કંપની છે એમાં રજિસ્ટ્રારની સામે એવી જાહેરાત કરે છે કે આ બધા પત્રકો છે એ પૂરા બનાવેલા છે. ધીસ ડોક્યુમેન્ટ ઇન્ક્લુડ ધ ફેક્ટ્સ એન્ડ ફિગર એન્ડ ધીસ ડોક્યુમેન્ટ્સ આર કમ્પ્લીટ. આ પત્રકોની અંદર કંપનીની સાચી માહિતી દર્શાવેલી છે અને પૂરી માહિતી દર્શાવેલી છે. હવે બધા સબસ્ક્રાઈબર, બધા સ્થાપનાકારો સાક્ષીની હાજરીમાં સાઇન કરશે અને અહીંયા એવી જાહેરાત કરવામાં આવશે કે આ બધા ડોક્યુમેન્ટ સાચા છે, એમાં સાચી માહિતી લખેલી છે અને બધા ડોક્યુમેન્ટ પૂરા છે. આ વસ્તુ દર્શાવવામાં આવશે અને ત્યાર પછી રજિસ્ટ્રારને ડોક્યુમેન્ટ આપવામાં આવશે. રજિસ્ટ્રાર છે એ બધા પત્રકો ચેક કરશે, વેરીફાઈ કરશે. ઇફ ધ રજિસ્ટ્રાર થિંક સો ફિટ, જો રજિસ્ટ્રારને યોગ્ય લાગશે તો તમને અહીંયા કયું પત્રક આપવામાં આવશે? સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન ઓફ કંપની. સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન એટલે કે સ્થાપનાનું પ્રમાણપત્ર. આ બધા ડોક્યુમેન્ટ તમે જમા કરાવી દીધા તો તમને કયું પત્રક મળશે? સ્થાપનાનું પ્રમાણપત્ર. આ સ્થાપનાનું પ્રમાણપત્ર મળશે પછી તમે કઈ કંપની શરૂ કરી શકશો? પ્રાઇવેટ કંપની શરૂ કરી શકો છો. પણ જો તમારે ખાનગી કંપનીની જગ્યાએ જાહેર કંપનીની શરૂઆત કરવી છે તો આવા કેસની અંદર જાહેર કંપનીની શરૂઆત કરવી છે તમારે તો તમારે એક બીજું પણ પ્રમાણપત્ર લેવું પડશે. ધેટ ઇઝ ધ સર્ટિફિકેટ ઓફ કમેન્સમેન્ટ ઓફ બિઝનેસ. કમેન્સ કરવું એટલે શરૂ કરવું.
ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર. તો એમાં તમારે બનાવવું પડશે એક વધારાનું પત્રક, ધેટ ઇઝ ધ પ્રોસ્પેક્ટસ, વિજ્ઞાપન પત્ર. જો કંપનીને શેર બહાર પાડવા છે તો વિજ્ઞાપન પત્ર બનાવશે, અને જો કંપનીને શેર બહાર નથી પાડવા તો શું બનાવશે? સ્ટેટમેન્ટ ઇન ઇલ્યુ ઓફ પ્રોસ્પેક્ટસ, વિજ્ઞાપન પત્રના બદલાનું નિવેદન પત્ર. અને ત્યાર પછી તમને જો આ સર્ટિફિકેટ, આ પ્રમાણપત્ર મળશે, ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર, ત્યાર પછી તમે શું શરૂ કરી શકશો? જાહેર કંપનીની શરૂઆત કરી શકશો. કંપનીની સ્થાપના થઈ જશે, કંપનીને સર્ટિફિકેટ મળી જશે, પછી કંપનીનો એક જન્મ થશે અને એ સભ્યો કરતાં અલગ અસ્તિત્વ ધરાવશે. આફ્ટર ગેટિંગ ધ સર્ટિફિકેટ કંપની કમ ઇન ટુ એન એક્ઝિસ્ટન્સ, કંપનીનું અસ્તિત્વ આવે છે અને અક્વાયર્ડ ધ સેપરેટ લીગલ એન્ટિટી, એટલે કે કંપની એક અલગ અસ્તિત્વ ધરાવે છે. કંપની હેવ અ પરપેચ્યુઅલ સક્સેશન. પરપેચ્યુઅલ સક્સેશનનો મતલબ છે અનંત જીવન અને સ્ટેબિલિટી. કંપની એક સ્થિરતા પકડે છે, કંપની અનંત જીવન પછી જીવે છે. અને પ્રોપર્ટીઝ ઓફ ધ કંપની ઇઝ ક્વાઇટ ડિફરન્ટ ફ્રોમ ધી ઓનર્સ, એટલે એ મેમ્બર્સ, એટલે કે કંપનીની જે કોઈ મિલકતો છે એના સભ્યો કરતાં અલગ છે. કંપનીની મિલકત ઉપર સભ્યોનો કોઈ અધિકાર નથી અને સભ્યોની મિલકત ઉપર કંપનીનો કોઈ અધિકાર નથી. બંને કાયદાની નજરમાં અલગ છે, કંપની અને સભ્યો. સો હિયર બાય વી હેવ કમ્પ્લીટેડ વિથ ધ ચેપ્ટર જોઇન્ટ સ્ટોક કંપની. આજે આપણે ચેપ્ટર કમ્પ્લીટ કર્યું છે જોઇન્ટ સ્ટોક કંપની. આવતીકાલે મારા લેક્ચરની અંદર આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું અને એ નવા ચેપ્ટરનું ટાઇટલ રહેશે કોઓપરેટિવ સોસાયટી, સહકારી મંડળી. કોઓપરેટ કરવું એટલે સહકાર કરવો. સો કોઓપરેટિવ સોસાયટી, સહકારી મંડળી. સો હિયર બાય વી હેવ ફિનિશ અપ વિથ ધ ચેપ્ટર જોઇન્ટ સ્ટોક કંપની. યુનિટ 3નું એક ચેપ્ટર આજે આપણે કમ્પ્લીટ કર્યું છે અને એ છે જોઇન્ટ સ્ટોક કંપની. થેન્ક યુ સો મચ.